છે 4 ઓગસ્ટ 2026, 4/8/2026. અત્યારે જો આપણે ગુજરાત છે એ થોડું ઝાકળ છે. અને બીજું અહીંયા આપણે જોઈએ છીએ કે જે આ વરસાદ છે એ પહેલાં આવતો હતો 3 વર્ષ પહેલાં. હવે આ વરસાદ અરબી સમુદ્રનો વરસાદ આવતો નથી. આજે આપણે બંગાળની ખાડી છે, જો અહીંયા આપણે જે દબાણ હોય એ આ બાજુ આવી રહ્યું છે. હવે 2 થી 3 દિવસમાં પાછી અત્યારે જો આજે નાગપુરમાં છે, આપણે યાદ રાખવાનું છે. કાલે વિડીયો જોશું આપણે, આ જ વિડીયો, કે નાગપુરથી કેટલો આ બાજુ તૈપો છે. હવે આ બધો વરસાદ છે આ બાજુ આપણી બાજુ આવશે, પણ હવે આપણે 3-4 દિવસ પાછી રાહ જોવાની છે કે આ જે સિસ્ટમ છે એ વિખેરાઈ જાય છે કે ત્યાં પહોંચે છે, એ આપણે અવલોકન કરવાનું રહેશે. ઉપર જો રાજસ્થાનમાં પણ જો બધે ઉપર સિસ્ટમ હોઈ ગઈ, આપણે જે ગુજરાતમાં હતી અત્યારે રાજસ્થાન, ન્યૂ દિલ્હી એમાં છે. પછી આપણે જે છે સુરતમાં, અને જો આ વરસાદી વાદળા છે એટલે સુરતમાં ઝાપટા પડશે. આપણે સૌરાષ્ટ્રમાં ક્યાંક એક બે સ્થળે ઝાપટા પડવાની શક્યતા છે, નકર બાકી કાલે સૂર્યપ્રકાશ રહેશે. કોક એકાદડું વાદળું આવે તો જો અહીંયા પણ છે, પણ એ વરસાદ આપણે આ બાજુ પહોંચતો નથી. એટલે હવે જો ગુજરાતમાં હજી ઘણા એવા વિસ્તાર છે, પોરબંદર છે, ભાણવડ છે, ઓખા છે, ભુજના અમુક વિસ્તાર છે, હજી ત્યાં વરસાદ કોરો એટલે નથી થયો, વાવણી જેવો નથી થયો, અમુક વિસ્તાર સાવ ખાલી છે. મારા વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને ભાઈ આ રીતે અમારી વિડીયો જોતા રહ્યો, અને અમે તમને માહિતી આપતા રહીશું કે ક્યારે વરસાદ થશે. અત્યારે 2 થી 3 દિવસમાં ગુજરાતમાં કોઈ વરસાદના એંધાણ છે નહીં, વરાપ નીકળશે. એટલે ખેડૂત ભાઈઓ ચિંતા કરવી નહીં. આવજો મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો.